સન્માન યાત્રાના સ્વાગત કાર્યક્રમમાં પધારેલા યાત્રાના મુખ્ય આગેવાન અને અમારા વડીલ શ્રી ગોપાલભાઈ, મંચ ઉપર ઉપસ્થિત અશોકભાઈ પીપળિયા, રસિકભાઈ, લક્ષ્મણભાઈ, બાબુભાઈ ટોડિયા, ઓમદેવભાઈ, ઉપસ્થિત સૌ સામાજિક આગેવાનો, સૌ રાજકીય આગેવાનો અને આટલી મોટી સંખ્યામાં પધારેલા સૌ વિદ્યાર્થી, યુવાન ભાઈઓ અને વડીલો, આજના દિવસે સૌપ્રથમ તો સરદાર સાહેબના જે વિચારોને ગુજરાતના ખૂણે ખૂણે પહોંચાડવાનું કામ જે અમારા વડીલ શ્રી ગોપાલભાઈ એમની ટીમ દ્વારા થઈ રહ્યું છે, એ બદલ સૌપ્રથમ એમને હું હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું છું. એની સાથે સરદાર સાહેબના જે વિચારો હતા કે એક ભારત બને, દરેક જ્ઞાતિ જાતિના લોકો એક થઈ અને ભારતને આગળ વધારે, આ વિચાર ધારા સાથે ગોંડલની અંદર પણ તમામ સમાજના લોકો જ્યારે એક થઈ અને રહે છે, આ યાત્રાનું સ્વાગત કરવા માટે પણ ગોંડલના 18 વરણના લોકો, હિન્દુ સમાજ, મુસ્લિમ સમાજથી માંડીને તમામ લોકો જે રીતે પૂરા હર્ષ, ઉમંગ ને લાગણી સાથે પધારેલા છે, એમનો પણ હું હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ગોપાલ બાપાની આમ તો ઉંમર લગભગ 65 વર્ષ કરતાં પણ વધારેની ઉંમર છે, તેમ છતાં દરેક સમાજના લોકોને જે રીતે સાથે લઈ અને ચાલે છે, જે રીતે એમની ટીમ દરેક સમાજના લોકોને આગળ લઈ અને ચાલે છે, તો એમના માટે પણ આપણે સરદાર સાહેબના ચરણોમાં પ્રાર્થના કરી કે ભાઈ કાયમી માટે એમના દ્વારા પણ આવા દરેક જ્ઞાતિના લોકોને જોડવાનું કામ ખૂબ સારી રીતે થતું રહે, ખૂબ સારી રીતે આગળ વધતા રહે, એવી પ્રાર્થના સાથે આજના દિવસે બહારથી પણ પધારેલા સૌ મહેમાનો, સૌ સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો અને ગોંડલની 18 વરણની જનતાનો આ કાર્યક્રમની અંદર, આ સ્વાગતની અંદર જોડાવા બદલ જે પૂરા ઉત્સાહ અને લાગણી સાથે જોડાયા છે, એ બદલ આપ સૌનો હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આપ સૌનો